ઓય ટોપી, બ્લુ ટોપી ઉભો રે, ન ઉભા રે માના હમ. હવે તારા અહીંયા આવવું જ પડે. તો ગાઈઝ આપણા છે ને સબસ્ક્રાઈબર છે પણ બહુ શરમાય. જો આમ ચશ્મા ચડે હાવ ખોટો. જો જો બેટ આવે, જો મને મારવા આવે, જો જોઈ મને મારું ધોયેલા એમાં પગલા પાડીને બૂટ પહેરી. જો અહીંયા અહીંયા હાલ તો જોઈ બોલ કેટલી વાર પડી જાય તારો. નહીં પડે. હાલો ગેસ જોઈએ આપણે કેટલી વાર ચાલે છે એનું. અમારે છે ને પથિકભાઈ સેલિબ્રિટી છે અને રમવા આવી ગયા છે, મોટા સેલિબ્રિટી ખાંભાના. બહુ હે ઓલરાઉન્ડર બેટ્સમેન, ઓલરાઉન્ડર, બોલિંગ ઓલરાઉન્ડર. એવું છે? વાહ, આમ જો ગાઈસ ક્યારનું હો. વાહ વાહ, કોમેન્ટ કરજો એનું. બસ હો, હવે બહુ સ્પીડ નહીં કરતો, હું થાકી ગઈ પણ એ બોલ પડતો નથી. એનું બેલેન્સ જો, મનોબળ બહુ ઊંચું છે હો. દેવ મુરારી, વાહ દેવ મુરારી કાંઈ ન ઘટે. વાહ ભાઈ વાહ, કેટલું કજીએ. વાહ વાહ પછી વાહ સેલિબ્રિટી વાહ. તમે 2 મિનિટ મુંગાર્યો ને કે પડશે. નો પડે, હું બોલીશ તો જ નહીં પડે, નહીં બોલું તો પડી જશે. અરે મારું ધ્યાન તમારી સામે જાય તો પડે. એવું છે? તું એટલું બધું તે હવે ગયો. કેટલા 1000 બોલ આમ કર્યા હશે તો વધારે. ક્યારે ફોનમાં વાત ચાલુ હતી, ખમણ 2 મિનિટ અમને વાત કરી લેવા દો. એની વાત ચાલુ હતી કોક. જો આ કેટલો હળ મારું અપમાન કરી નાખ્યો આટલા નાનકડા એવા છોકરાએ. કરવું પડે ત્યારે. એને રમવાની કેટલી ઉતાવળ છે. પાણી તો ભાઈ એમના માટે વેઇટ કરવી પડે, તારે 6 મારવું પડે. ક્યાં તું પાણી પીશ? તને કેમ ખબર ત્યાં પાણી આવે જ છે? ઓ વાલે દીદી આખી પલાળ દીધી હો. એટલે એમ કેવું પડે, એવું આવે. અમારા ઘરે મહેમાન આવે ને એ પાણી નળીથી પીવે, તમારે એમ કેવું પડે. બેવું નથી અમે. હા એ વાત સાચી, પણ એવું કેવું પડે ને. જો કેટલી તરસ લાગી. હું વિડીયો ઉતારવામાં રહીને તો એ છોકરાએ નળીથી પાણી પી લીધું. પી લે, મસ્ત છે, ઠંડા ઠંડા કુલ કુલ છે ને. હવે હલકું ફૂલકું બેટ છે. 2000 રૂપિયાનું બેટ. ક્યાં પ્રાઇઝ લખી છે? પ્રાઇઝ અહીંયા લખી હતી પણ રમી રમીને કાઢી નાખી. તો કેમ આનથી 6 ને 4 જ લાગે? આને લઈ જતું. ક્યાં લઈ જાય? મારે આમ જ રહેવાનું છે. તું ક્યાં જાય? જોઈ ભાગી ગઈ. ના અહીંયા પાછળ ન આવું. હવે બેસ મજાક કરું છું. પ્રતિક ઓ પથિક. તો ગાઈસ પથિક આવી ગયો ને એની રમત કરીએ છો અને મને આખી પલાળી દીધી. જો પાછો દડો લીધો. આ છોકરો છે ને આળવિત્રો તો ખરો છે દેવ મુરારી. હું આળવિત્રી નથી પણ તું તો આળવિત્રો ખરો દેવ મુરારી. 5 વાગે એટલે અત્યારે હોય નાવાનું હોય ને આવીને ક્રિકેટ રમીને નાશે. તે નળી નામ કરી તો શું કરું? હવે કોઈ રમવા વાળા છો? એક તું બેટ્સમેન કે આ બેટ્સમેન છે? તમે 2 છો. કેટલા છે? બહુ આવી ગયા છે. તડકો જોઈ ફળિયામાં આમ જો ગઈશ કેટલો ત્રાસ. એ અહીંયા આવ્યો રૂમની અંદર. ફળિયામાં ક્રિકેટ રમે ને કોણ સમજાવે? તો ગાઈઝ આપણે આને છે ને લેવી પડશે હવે, કારણ કે ઘણા દિવસથી આપણે ટૂર કરી, હર્યા ફર્યા અને ઘઉંનો લોટ ખલાસ થઈ ગયો, બાજરાનો લોટ ખલાસ થઈ ગયો. તો મસ્ત મજાને જાર ને બાજરો છે ને આપણે તપાવવા મૂકી દીધા જ. એટલે અત્યારે બનાવવાના છે, દળવાનું છે અને પછી બનાવવાના છે મારે 10 રોટલા જાર બાજરાના. તો ફટાફટથી એની પ્રોસેસ ચાલુ કરી દઉં.
તો એવું બધું છે. આજે છે ને મહેમાન છે એટલે બનાવવા પડશે. તો હું પહેલાં લઈ લઉં તો પેલું અહીંયા પડ્યું છે. ક્યાં પડ્યું છે? ક્યારનું તપાવવા મૂક્યું હતું. તો આવી રીતે આપણે છે ને બાજરો મિક્સ કરી દઈએ છો. તો આમાં કચરો છે, જો આને કચરો કહેવાય. શું કહેવાય? કચરો. પછી આને કચરો કહેવાય. તો આવી રીતે આપણે છે ને કચરો બધો સાફ કરી અને પછી ઘંટી ચાલુ કરી દેવાની છે. તો ગાઈસ અહીંયા રસોડામાં આપણે બાજરો લઈને રસોડામાં બેસી ગયા છો. જો કારણ કે આ બાજરો છે ને અને અહીંયાથી કચરો બહાર વયો જાય ને આ છે બહારનું વાતાવરણ. તમે એવું નહીં વિચારતા કે આ ગટરનું પાણી ખરાબ પાણી છે. આ છે ને નળની લાઈન તૂટી ગઈ એટલે જો ધોધમાર પાણી આવે છે. બતાવું તમને છે ને મસ્ત તાજું પાણી છે એટલે કઈ વાસ બાસ આવતી નથી. પણ અહીંયા પવનમાં આપણને મજા આવે. તો થોડોક બાજરો આમાં આપણે લઈને સાફ કરીએ. મને છે ને બાજરાનું દહીણું કરતા જ નથી આવડતું. તો હું આમ સુપડે ન કરું. બાજરાની નિયમ હોય કે સુપડે જ બાજરાનું દહીણું કરતા હોય. તો આપણે છે ને ચાળી નાખીએ ખાલી આમાં. બસ ચાળીએ ને એટલે એકદમ રેડી. ગાઈસ જો અહીંયા કેવી મસ્ત ભેંસું બંધાઈ ગઈ છે. જો બધી માર સામું જોવે છે. હાલે હાલે હાલે. જો અહીંયા મશીન શરૂ છે. કેવું મસ્ત વાતાવરણ છે. એક નંબર વાતાવરણ છે રોડ ઉપર. ને આપણે આવી ગયા છે વાડીએ. તો વાડીએ અમારે છે ને આટલી ભેંસું બાંધેલી છે. હા બધી અમારી જ છે. જો ઓલી આવી જો મારો અવાજ સાંભળી. હાલે 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 હાલે. ઓલી બીજી આવી છે. હજી વાર છે. અને જો માંડવી દાણા આપણે ખોલીએ છો રોડ ઉપર. અહીંયા આપણી ગાડી પડી ને અહીંયા છે ને મશીન હાલે. જો મશીન ખટખટ 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 કેવું હાલે. પેલા છે ને આવું હતું. તો જો અમારે કેટલી મસ્ત છે ઝૂંપડી ને અમારે ભોળાભાઈ બેઠા કાકે રૂપિયા લેવા છે. હે વિડિયા બને પૈસા ભેગા કર્યા કરવા છે. તો ગાઈસ એમ કે વિડિયા બનાવવામાં પૈસા મળે. મને પૈસા મળે નથી મળતા. તમને માલ ઢોર દેવું રાખો એટલી બધી એને મળે લે વિડિયા પૈસા મેં કીધું પૈસો જ ભેગો કરવો. તમને દેખાણું ક્યાંય? તો જો કેવી મસ્ત કુદરતી હવામાં અમારા ભોળાભાઈને આ લોકેશનમાં બહુ મજા આવે છે. તો વાડીએ જવું છે તો આટો આરામ કર્યો થોડીક વાર. જો કેટલી સરસ મજાની માંડવી થઈ ગઈ. જો કેવી મસ્ત નાની નાની માંડવી થઈ ગઈ હો આપણે. તો આપણે કોરવાણ કરીને માંડવી વાવી દીધી છે ને બધી જો આટલો ફાલ આવી ગયો છે. તો આમ જો કેટલી બધી એક નંબર થઈ ગયું ને આમ વાઢ્યું ખડ છે આગળ આગળ અને એકદમ વાવણી લાયક થઈ ગયું. ને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વાડીએ અને આ રામપ્યારી લઈને. તો મસ્ત માંડવી આવી ગઈ છો. માવા સિવાય કઈ ધંધો નહીં. તો ગાઈસ આપણે આવી ગયા વાડીએ. બહુ મસ્ત થઈ ગયો ઘટા ટોપ. આ હું આવું ને તો જ આ બધું ગાઈસ ચોખ્ખું રહે. જો પાંદડા કેટલા બધા છે. અને ટીવી ને બધું વાળવા આપણે આવશું. કાલે આવીશ 2 રૂમ ને બધું ચોખ્ખું કરવા. અને અહીંયા જો ડુંગળીના ઢગલા મીઠી મીઠી. કાલ આવીશ તો તમને બધું વાળી દઈશ. આવું છે ખાવાનું માંગી
સારા છે રાતના ખુલ્લા છે તો ન ભાઈ અરે વાહ દૂધીના બી છે હે વાવવાના જ સરસ લ્યો શાકભાજી વાવી દો ને તો મજા મજા હાલો આપણે જઈએ આંબા કેરી હોય તો તોડવાની છે તો ગાઈસ અહીંયા છે ને કંઈક બળદ ચાલે છે જો બળદ શું કહેવાય એને ડેલી હલાવે તો આ માંડવીમાં તૈયારી થઈ ગઈ હો આપણે કોરવાણ કરી અને સિંગ વાવી દીધી છે અહીંયા જો કંઈક બળદના કેવા વઢિયારા બાંધ્યા છે તમે જોયા જ કરો એવા ક્યાં તું આને લઈને જાય છે યુવરાજ હવે એને જો રજા થઈ ગઈ ઓ છૂટી ગયા નિશાળેથી ભણવાનું પૂરું બે વઢિયારા હતા ઓ જો પૂરું થઈ ગયું આપણે આવ્યા ત્યાં તો કાંઈ નહીં હવે તો અહીંયા કામ ચાલુ જ રહેવાનું છે આપણે માંડવીમાં ઊભા છો બધું ખોલી નાખ્યા વાડી આવી ગયા વાડીએ જોરશોરમાં કામ ચાલુ છે આમાંય જો મારા સિંગ કેવી થઈ ગઈ છે બતાવું તમને જો કેટલી મસ્ત ગાય સિંગ થઈ ગઈ છે એક નંબર છે ને તો ગાઈસ આપણી વાડીમાં જો જાંબુડા એક નંબર હો કેટલા મસ્ત છે રાવણા શું કહેવાય બહુ ગળ્યા છે પડી ગયું આમ પથારો જો આ બધો રાવણાનો પથારો જો આમ તો જો ઉપર બહુ ખાટા હો દાંત અંબાઈ છે એવા હું અહીંયા છો ઓય બાપા ઉદળા વાળી છે આમાં બહુ મીઠા છે આ રાવણો છે ને એના જેમ બહુ મીઠા છે આના થોડા ખાટા આમ છે ને લુંબે ને ચુંબે છે હો જો સુકાઈ ગયા એટલા બધા પીડા છે રાવણો છે ને ગમે ત્યાં થઈ જાય એક આનો ઠળિયો પડે ને તો એનું ઝાડ તરત થઈ જાય અને આ જો કેવું ચોખ્ખું થઈ ગયું મેદાન પેલા ખાઈ લઉં કે તમારે વાતું કરું આવી જાવ તમે અમારી વાડીએ મસ્ત મજાના જાંબુડા ગળ્યા મધ જેવા ને હવે કેરી ખાધી ને એટલે આપણું લોહી બની ગયું શરીરમાં અને પછી આવે જાંબુડા એટલે આપણા શરીરનું લોહી છે ને ફિલ્ટર થઈ જાય તો જાંબુડા ખાવાથી પથરી કિડનીમાં હોય ને તોય નીકળી જાય ખાવા પડે હો ન ભાવે કોઈ હું અહીંયા આવું તો તમે કઈ બોલો નહીં મારી યાર લે તો ઉપડો હાલો હાલતી ના થાય કઈ બાપનો નથી ડેટ હાલો નીકળો પોછ આપી દે હાલો પોચા પગે કળવા પગે તો પછી શું કરું મેં એમ કીધું 2-3 જાંબુડા હું નાની એવી છું ન આંબી શકું તો 2 જાંબુડા ન આંબી દેવે મારથી અંબાઈ નહીં એટલે તમને હું ચીંધું તો તમે એમ કહો જો હાલો ગોપાલભાઈ ને આપ્યું 2 એટલે 2 જ દીધા જો આવું છે મારથી નો અંબાઈ બહુ ઊંચા છે જસુ લાંબા રહ્યા કે નહીં ત્યાં તો હું અંબાઈ નીકળી હોય જાય ફટાફટ કેટલા સરસ છે આના તો બહુ ગળ્યા છે જો જશો ઈ જાંબુડો બહુ જ ખાટો ધાબા ઉપર ચડી જાય અહીંયા છે જો આ પણ ગળ્યા મત જેવા છે આમાં ઈ જ ખવાઈ ગયા છે હાલે એ મરાય નહીં માથામાં કોઈ ખાતું નથી પણ આ બધા ખરી ગયા જો ખરેખર આ બહુ મીઠો છે હો જસુ તમે ચાખો ને તો ઓલો થોડોક મને તો અપકે થઈ જાય જોઈ જો તો
તમે જો મને કેરી ખવડાઈ ખવડાઈને અફકે કરાવી દીધી ઘરની, અને હવે જાંબુડા ખવડાઈ ખવડાઈને. અગાસી ઉપર છે એ સારા છે. ચાલો બાય બાય, ટાટા, હું જાઉં છું. હું તો ભાઈ જ જાઉં છું. અહીંયા આવું તમે શું બાયરા કરો? એ બધાય નહીં એમ કહું. હારો બાપ હું કામ બાતો તમે અહીંયા છે આવું તો તમે ઘરે ન આવો તો અહીંયા ભેડ જ કર્યા કરે, ભેડ જ કર્યા કરે. ભલે જાય. ક્યાં છે? અત્યારે જશું, બહુ મોડું થઈ ગયું છે. ઓહો, જો અહીંયા છે. ના ના, મારે જવું છે, બહુ મોડું થઈ ગયું ગાઈસ. ઘરે જવું. ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો. આગળ ઉપર ઘરે જઈને મળું તમને ડાયરેક્ટ. પવન જો મસ્ત આવે છે. પકડાવું. જો આપણા ત્રીજો પડદો છે. 2 પડદા નમૂનાના કમ્પ્લીટ થઈ ગયા, અને 2 બાજુ છે ને આ મોરલો એટલો જ થયો છો. કારણ કે વરસાદ આવે તો કળા કરે ને, જો એક વરસાદ આવી જાય ને તો ફૂલ કળા કરશે, પણ આ ગરમીમાં માળો એ કળા નથી કરતો. મોઢા વગરનો થઈ ગયો. અને આ જો આપણે કેટલું મસ્ત ફૂલદાની